કરાયાનો દાવો થઈ રહ્યો છે। ગુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલાના સ્થાનિકો સાથે ઠગાઈ થઈ છે। હરિઓમ વિલાના 38 સભ્યો કુંભમાં જવાના હતા। પ્રયાગરાજ જવા માટે સ્થાનિકોએ રામદેવ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બુક કરાવી હતી। ટ્રાવેલ એજન્ટે સ્લીપરના બદલે સિટિંગ બસ આપી છે। એડવાન્સ પૈસા લીધા બાદ પણ સુવિધા ન આપીને ઠગાઈ કરી છે। વ્યવસ્થા ન થતાં શ્રદ્ધાળુઓ હિંમતનગરથી પાછા ફર્યા છે। શ્રદ્ધાળુઓ બોપલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા। શ્રદ્ધાળુઓની માંગ છે કે તેમને બસ આપવામાં આવે અથવા તો હોટલ બુકિંગના રૂપિયા એડવાન્સ અને તેમને થયેલી હેરાનગતિનું વળતર પણ ચૂકવવામાં આવે। ત્રિવેણી સંગમ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં વિશ્વમાં રહેતા તમામ હિન્દુઓ ડૂબકી લગાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને આવા જ કેટલાક હિન્દુઓ અમદાવાદથી પ્રયાગરાજમાં ડૂબકી લગાવવાનું સ્વપ્ન સેવતા હતા। તેમને એક બસ બુક કરાવી હતી જવા માટે, પરંતુ તેમની સાથે ફ્રોડ થયો અહેસાસ ત્યારે થયો જ્યારે બસ ટાઈમસર ના આવી અને જ્યારે તેઓને અહીંથી હિંમતનગર સુધી જવું પડ્યું અને ત્યાં પણ મોડી રાત સુધી બસ ના મળી। આજ સાંજ સુધી બસનો પણ વાયદો થયો। છેવટે તેમને ફ્રોડ થયાની આશંકા થઈને તેઓ અહીંયા બોપલ પરત આવ્યા। હાલ તેઓ બોપલ પોલીસ મથકે ફરિયાદ કરવા માટે આવ્યા છે। કયા પ્રકારની છેતરપિંડી થઈ, શું પ્રલોભન આપવામાં આવ્યા હતા તે અંગે વાત કરીશું આ શ્રદ્ધાળુઓ સાથે। સૌથી પહેલાં તમારું નામ જણાવો। મારું નામ રાકેશ ઓઝા છે। અમારા ગ્રુપની અંદર 80થી 90% સિનિયર સિટીઝન હોવાના કારણે અમે સ્લીપર કોચ બુક કરાવવા માટે આ ઓફિસમાં રામદેવની ઓફિસે પાલડીમાં ગયા હતા અને ત્યાં આગળ બધી વાતચીત કર્યા પછી એને અમને 2,45,000 રૂપિયાનું બજેટ આપેલું હતું। ગઈકાલે બપોરે ગ્રુપ જે બનાવેલું હતું કુંભ મેળાનું એની અંદર મેસેજ આવ્યા કે ભાઈ 4 સાડા 4 આપણે નીકળીશું અને બસ આવી જશે તો તમે 4 વાગે આવી જજો। ત્યાર પછી બસ નહીં આવી, ત્યાર પછી બીજા બધા મેસેજ આવ્યા। છેલ્લે એવો મેસેજ આવ્યો કે ભાઈ આપણે 7 વાગે બસ મોડી થાય એવી છે તો 7 વાગે આપણે સોસાયટીની અંદર જ જમણવાર સાથે કરી લઈશું અને ત્યાર પછી આપણે બધા બસની અંદર શિફ્ટ થઈને નીકળીશું। એ પણ ના થયું। છેવટે 9:40 બધાએ ભેગા થવાનો એવો મેસેજ આવ્યો। 9:40 બધા સોસાયટીના ગેટ ઉપર ભેગા થઈ ગયા તો ત્યાંથી માંડીને 11 વાગ્યા સુધી ત્યાં અમે ગેટ ઉપર બસની રાહ જોઈને ઊભા રહ્યા। રાત્રે 11 વાગે બસ મળે પછી શું થાય છે? એથી 11:30 અમને બસ મળી અને બસ લઈને પછી અમે એમને કીધું કે આપણે હિંમતનગર જાઓ, હિંમતનગર અમારી બીજી બસ ઊભી જ છે તો ત્યાં આગળ જઈને બધા પેસેન્જરો ટ્રાન્સફર કરી દઈશું।